આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। તો શિવાનંદ આશ્રમ ખાતે હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીટીયુ અને ઇસરો દ્વારા હેકેથોન 2023નું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ રીતે કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા છે। તો બીજી તરફ હેકેથોનમાં 9 સમસ્યાનું સોલ્યુશન કરવા લિસ્ટ અપાયું હતું। આઈટી બેઝ સમસ્યાઓનું વિદ્યાર્થીઓ સમાધાન આપશે। આખા ભારતના ઉદ્યોગ દ્વારા પ્રશ્નોની યાદી અપાઈ હતી। તો બીજી તરફ ભારતભરમાંથી 1282 ટીમોની પસંદગી કરવામાં આવી હતી। સાથે જ 9 સમસ્યાના ઉકેલ માટે વિદ્યાર્થીઓએ આ કામ કર્યું છે। 288 વિદ્યાર્થીઓએ સોફ્ટવેર બેઝિસ સમસ્યાનું સમાધાન આપશે। તો અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક અધિકારીઓ ઉપસ્થિત છે। શિવાનંદ આશ્રમ ખાતે હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જીટીયુ અને ઇસરો દ્વારા હેકેથોન 2023નું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલ પણ આ કાર્યક્રમ છે હેકેથોન તેમાં ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। સાથે જ કહી શકાય કે આઈટી બેઝ સમસ્યાઓનું વિદ્યાર્થીઓ સમાધાન આપશે। આખા ભારતના ઉદ્યોગો દ્વારા પ્રશ્નોની યાદી અપાઈ છે। તો બીજી તરફ ભારતભરમાંથી 1282 ટીમોની પસંદગી કરવામાં આવી હતી। સાથે જ કહી શકાય કે 9 સમસ્યાના ઉકેલ માટે વિદ્યાર્થીઓએ આ કામ કર્યું છે।